બીઝેડ ગ્રુપને લઈ અને એબીપી અસ્મિતા પર સૌથી મોટો ખુલાસો। જે રીતે તપાસ ચાલી રહી છે બીઝેડ ગ્રુપને લઈને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક કંપનીઓ ખોલી હોવાની આશંકા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મળતિયાઓ મારફતે અનેક કંપનીઓ ખોલ્યાનો પર્દાફાશ થયો છે। મોડાસા, હિંમતનગર, તલોદ અને ભિલોડામાં પણ બ્રાન્ચ ખોલી હતી। આજે ખુલાસાઓ સામે આવી રહ્યા છે। બિલ્ડર અને બિઝનેસમેનને પણ ટાર્ગેટ કરવામાં આવતા હતા તેવી પણ સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો આ મહાઠગ બિલ્ડર અને બિઝનેસમેનને પણ ટાર્ગેટ કરતો હતો। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક કંપનીઓ ખોલી હોવાની આશંકા સેવાઈ રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મળતિયાઓ મારફતે અનેક કંપનીઓ ખોલી હોવાનો પર્દાફાશ થયો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, મહાઠગને લઈ એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। હવે જે ખુલાસો સામે આવ્યો છે કે અનેક કંપનીઓ ખોલી હતી, કઈ રીતની માયાજાળ આ મહાઠગે વિકસાવી રાખી હતી? સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આ માત્ર બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આ બીઝેડનો જે સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી અને બરાબર એ જ સમયે એમણે પોતાના માણસો મારફતે અલગ અલગ નામની કંપનીઓ ખોલી હતી અને એ કંપનીઓની અલગ અલગ શહેરમાં, ખાસ સાબરકાંઠાથી લઈ અને ગાંધીનગરની અંદર, એમાં પણ મોડાસા, હિંમતનગર, ગાંધીનગર, તલોદ, આ ચાર એવા શહેરો છે કે જેની અંદર આ અલગ અલગ કંપની, જે લગભગ 5 જેટલી કંપની છે, તેની બ્રાન્ચ ખોલવામાં આવી હતી। મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે જેટલા લોકોએ આ અલગ અલગ નામની કંપનીઓ ખોલી છે એ તમામ લોકો એક સમયે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના યા તો એજન્ટ હતા યા તો એના એમ્પ્લોઈઝ હતા। પોતાના એજન્ટ અને પોતાના એમ્પ્લોઈઝને 2 વર્ષ સુધી તાલીમ આપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કે કઈ રીતે લોકોને આકર્ષવા, લોકો પાસેથી કઈ રીતે ભંડોળ મેળવવું, લોકોને કેવી કેવી લાલચો આપવી અને એમની પાસેથી ભંડોળ મેળવી અને એ બીઝેડની અંદર કેવી રીતે નાખવું, આ અંગેની સંપૂર્ણ તાલીમ 2 વર્ષ સુધી આપવામાં આવી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલા મારફતે। એ તાલીમ આપ્યા બાદ જ્યારે તેણે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને તેને એવી આશા હતી કે હવે તે નેતા બનવા જઈ રહ્યા છે, સાંસદ સભ્ય બનવા જઈ રહ્યા છે, એટલે એ અરસા દરમિયાન તેમણે પોતાના માણસોને પોતાનાથી છૂટા કરી દીધા। એટલે કે જો એજન્ટ હતા તો એને છૂટા કરી અને બીજા નામની કંપની ખોલાવડાવી દીધી, એમ્પ્લોય હતા તો એને છૂટા કરી અને અન્ય નામની કંપની ખોલાવડાવી દીધી, એની અલગ અલગ બ્રાન્ચ ખોલાવડાવી દીધી અને એના મારફતે લોકો પાસેથી ભંડોળ પણ ઊભું કર્યું છે। એટલે બીઝેડ સર્વિસ ફાઇનાન્શિયલ સર્વિસ એકમાત્ર કંપની નથી, પરંતુ અલગ અલગ કંપની છે અને આવી એક કંપની અંગે તપાસ કરવા માટે થઈ અને સાબરકાંઠા સાયબર ક્રાઇમના પીઆઈને જે તે સમયે અરજી પણ કરવામાં આવી હતી। એ અરજી પણ અત્યારે એબીપી અસ્મિતા પાસે છે। સીઆઈડી ક્રાઇમ જે તપાસ કરી રહી છે એ તપાસની અંદર આ તમામ માહિતીઓ તેમને મળી છે, તેમની સામે આવી છે અને શક્યતઃ આ તમામ કંપનીઓ ઉપર પણ હવે રેડ થશે। પરંતુ માહિતી સૂત્રો પાસેથી એ મળી રહી છે કે જેવી બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના અલગ અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા, એની બીજી રાતથી આ તમામ કંપનીઓ પણ બંધ થવા લાગી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાને એવું લાગ્યું કે હવે તેઓ રાજકારણ, ચૂંટણીલક્ષી રાજકારણમાં જાય છે અને તેઓ સાંસદ બનવા જઈ રહ્યા છે, એટલે પોતાનો દામન ક્લિયર, પાક સાફ કરવા માટે થઈ અને પોતાનો ધંધો ચાલુ પણ રહે એ આવી બેવડી નીતિ અખત્યાર કરી પોતાના જ એક સમયના એમ્પ્લોય, પોતાના જ એક સમયના એજન્ટ દ્વારા અન્ય નામની કંપનીઓ ખોલાવડાવી, તેની બ્રાન્ચ ઊભી કરી અને એના મારફતે પણ લોકોના પૈસા તેમણે એકઠા કર્યા અને એ કંપનીઓના પૈસા, એકઠા થયેલા પૈસા સરવાળે બીઝેડની અંદર જ જતા હતા। જી।